ગુડ મોર્નિંગ. આજથી આપણે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરી રહ્યા છીએ. હવે બીજા શૈક્ષણિક સત્રમાં આપણો આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8 અને ધોરણ 8માં બીજા સત્રમાં પહેલું ચેપ્ટર આપણને આપેલું છે ધાર્મિક અને સામાજિક જાગૃતિ. હવે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પહેલા સેમેસ્ટરમાં જે ભણ્યા હતા એ વસ્તુને આપણે ગૌણ રાખી અને બીજા સેમેસ્ટરમાં આપણે 14 ચેપ્ટર આપેલા છે. એમાંનું પહેલું ચેપ્ટર આપણને આપ્યું છે ધાર્મિક અને સામાજિક જાગૃતિ. હવે ધર્મ અને સમાજ બંનેમાં કંઈક પરિવર્તન લાવવા માટે ભારતીય સમાજ છે એ ભારતીય સમાજમાં ધર્મમાં રહેલા દૂષણો, સમાજમાં રહેલા દૂષણો, એ ધર્મ અને સમાજમાં રહેલા દૂષણોને દૂર કરી અને ભારત દેશમાં એક નવ જાગૃતિ લાવવા માટે ભારતના કયા કયા સમાજ સેવકો હતા કે જેમણે સમાજ અને ધર્મમાં પરિવર્તન લાવવા માટેના પ્રયાસો કર્યા હતા એ આપણને પહેલા ચેપ્ટરમાં આપેલું છે. હવે 19મી સદીની વાત કરીએ તો 19મી સદીના સમયમાં ભારતીય સમાજ ઘણી બધી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, વહેમો, શંકાઓ આ બધાથી ઘેરાયેલો એક દેશ હતો. 19મી સદીની વાત કરીએ તો 19મી સદીના સમયમાં ભારત દેશ છે એ ભારત દેશમાં વસવાટ કરતી તમામ પ્રજા છે તે તમામ પ્રજામાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી. એટલે કે ખોટા વિચારોમાં માનવું, ખોટી શંકાઓમાં માનવું, ખોટી માન્યતાઓમાં માનવું, આવા બધા ઘણા બધા કુરિવાજો 19મી સદીના સમયમાં આપણા દેશ એવા ભારતીય સમાજમાં ફેલાયેલા હતા. સંકુચિત અને કૂપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. ઓછા વિચારોમાં માનવું, જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવા. આવા સમયમાં ભારતીય સમાજ છે તે ભારતીય સમાજમાં વસવાટ કરતી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓની સ્થિતિ બદતર એટલે કે વધારે પડતી ખરાબ હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો ભારતીય સમાજમાં વ્યાપેલા હતા. 19મી સદીની વાત કરીએ તો 19મી સદીમાં ભારતીય સમાજમાં કયા કયા કુરિવાજો હતા તો કે બાળકીને દૂધ પીતી કરવાનો કુરિવાજ. બાળકીનો જન્મ થાય કે તરત જ એ બાળકીને દૂધના તપેલામાં ડુબાડી અને મારી નાખવામાં આવતી એ રિવાજ એટલે કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. ત્યાર પછી સતી પ્રથા. કોઈ પણ સ્ત્રી છે એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીને પણ પતિની ચિતામાં બળીને સળગી મરવું એ હતું સતી પ્રથા. ત્યાર પછી વિધવા વિવાહ નિષેધ. કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રી ફરી પાછા લગ્ન ન કરી શકે. આવા ઘણા બધા કુરિવાજો 19મી સદીના સમયમાં આપણા દેશ એવા ભારતીય સમાજમાં ફેલાયેલા હતા. પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવ જાગૃતિ આવી. પાશ્ચાત્ય શિક્ષણ ધીમે ધીમે ભારત દેશમાં આધુનિક શિક્ષણની શરૂઆત થવા લાગી અને ધીમે ધીમે આધુનિક શિક્ષણની શરૂઆત થતાં ભારતીય સમાજ છે તે ભારતીય સમાજમાં પણ ઘણા બધા પરિવર્તનો આવવા લાગ્યા. ભારતીય દેશમાં નવ જાગૃતિઓ આવવા લાગી અને એ જ પાશ્ચાત્ય શિક્ષણ આધુનિક કેળવણીને કારણે આજે ભારત દેશ છે તે ભારત દેશમાં 19મી સદી કરતાં ભારતમાં સુધારો વધારો થવા લાગ્યો અને ભારત દેશ છે તે દેશમાં જાગૃતિઓ આવવા લાગી. હવે ભારતમાં નવ જાગૃતિ આવી તો ભારતમાં નવ જાગૃતિ લાવવા માટે ભારતના પહેલા એવા કયા સમાજ સુધારક હતા કે જેણે ભારતમાં નવ જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કર્યા હતા. તો ભારતના એક પહેલા સમાજ સુધારક હતા રાજારામ મોહન રાય કે જેમણે ભારતીય સમાજ છે તે ભારતીય સમાજમાં એક નવ જાગૃતિ લાવવા માટેના પ્રયાસો તેમણે શરૂ કર્યા હતા અને રાજારામ મોહન રાયને ભારતીય નવ જાગૃતિના એક જ્યોતિધર એટલે કે એક મહાન વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ભારતીય સમાજમાં રહેલા આવા દૂષણો અને આવા અનિષ્ટોને દૂર કરવા માટે સૌ પ્રથમ રાજારામ મોહન રાયે એ બાબતે આંદોલન ચલાવ્યું હતું. જોઈએ પહેલા ભારતના સમાજ સુધારક અને ધર્મ અને સમાજમાં પરિવર્તન લાવનાર ભારતના પહેલા સમાજ સુધારક એટલે કે રાજા રામમોહન રાય. હવે રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. ભારતના પહેલા સમાજ સુધારક એટલે કે રાજા રામમોહન રાય. હવે ભારતના આ પહેલા સમાજ સુધારક એવા રાજા રામમોહન રાયનો જન્મ ક્યાં થયો હતો ખાસ યાદ રાખજો. ઈસવીસન 1772માં બંગાળનું
હુગલી જિલ્લો અને એ બંગાળના હુગલી જિલ્લાનું જે રાધાનગર ગામ છે એ રાધાનગર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં ભારતના આ સમાજ સુધારક એવા રાજા રામમોહન રાયનો જન્મ થયો હતો. બાળપણમાં જ તેમના લગ્ન થયા હતા અને જ્યારથી એમના મોટાભાઈનું અવસાન થતાં તેમના ભાભીને પણ સતી થવું પડ્યું હતું. રાજા રામમોહન રાય જ્યારે નાના હતા ત્યારથી જ એમના લગ્ન કરી નાખવામાં આવ્યા હતા. હવે લગ્ન થયા પછી રાજા રામમોહન રાય સુખી અને સંપન્ન પરિવારમાં પોતાના જીવનના દિવસો પસાર કરતા હતા. આવા સમયે પોતાના મોટા ભાઈ એવા જગમોહનનું અવસાન થયું. હવે પોતાના મોટા ભાઈ એવા જગમોહનનું અવસાન થયું એટલે ભારતીય સમાજમાં એક કુરિવાજ હતો. કયો કુરિવાજ? તો કે સતી પ્રથાનો. હવે પોતાના મોટા ભાઈ એવા જગમોહનનું અવસાન થતાં તેમના ભાભી એવા આલોક મંજરીને સતી થવું પડ્યું. કારણ કે ભારતીય સમાજમાં તો કુરિવાજ હતો કે કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીને પણ પતિની ચિતામાં બળીને સળગી મરવું, એ સતી પ્રથાનો રિવાજ હતો. તો એ સતી પ્રથાના રિવાજ પ્રમાણે રાજા રામમોહન રાયના મોટા ભાઈ એવા જગમોહનનું અવસાન થતાં તેમના ભાભી એવા આલોક મંજરીને સતી થવું પડ્યું. રાજા રામમોહન રાય અને રાજા રામમોહન રાયના ઘરમાં જ બનેલી આવી ઘટનાને કારણે રાજા રામમોહન રાયના મન ઉપર એની ખૂબ જ ઊંડી અસર થઈ. કારણ કે પોતાના ઘરમાં આવો પ્રસંગ બન્યો અને પોતાના ઘરમાં આવો પ્રસંગ બનવાથી રાજા રામમોહન રાયને પોતાના ભાભીને સતી થવું પડ્યું. એનું ખૂબ જ તેમને દુઃખ થયું અને એમના મન ઉપર, રાજા રામમોહન રાયના મન ઉપર તેમની ખૂબ જ અસર થઈ. ત્યારથી જ રાજા રામમોહન રાયે ભારતીય સમાજમાં રહેલા આવા દૂષણોને દૂર કરવા માટેના આંદોલનોની શરૂઆત કરી. સતી પ્રથા, બાળ લગ્ન, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, આવા તમામ કુરિવાજો છે તે કુરિવાજોને અટકાવવા માટે રાજા રામમોહન રાયે ત્યારથી જ પ્રયાસો શરૂ કરી દીધા. ઈસવીસન 1821માં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના બે સામિકો પણ તેમણે લખ્યા હતા. 1821માં બંગાળી ભાષા છે તે બંગાળી ભાષામાં રાજા રામમોહન રાયે સંવાદ કૌમુદી અને 1822માં રાજા રામમોહન રાયે ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર, આ બે સામિકોની શરૂઆત કરી. અને એ બે સામિકોની શરૂઆત કરી અને ભારતીય સમાજમાં રહેલા જે દૂષણો છે, ભારતીય સમાજમાં રહેલા જે કુરિવાજો છે, એ કુરિવાજોને અટકાવવા માટેનું આંદોલન શરૂ કરવા માટે રાજા રામમોહન રાય દ્વારા આ બે સામિકો શરૂ કરવામાં આવ્યા હતા કે જેના દ્વારા લોકો નોંધ લઈ અને આ આંદોલન છે તે આંદોલનમાં વધારે ને વધારે આગળ પડતા જોડાઈ શકે. સાથે સાથે રાજા રામમોહન રાયે ભારતીય સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવા માટે 1828માં એક સંસ્થાની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો, 1828માં રાજા રામમોહન રાયે ભારતીય સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવા માટે એક સંસ્થા સ્થાપી હતી. કઈ સંસ્થા? બ્રહ્મો સમાજ નામની સંસ્થા. હવે બ્રહ્મો સમાજ નામની સંસ્થાનું મુખ્ય કાર્ય શું હતું? તો કે એ સંસ્થાનું મુખ્ય કાર્ય ભારતીય સમાજમાં રહેલા જે દૂષણો છે એ દૂષણોને દૂર કરવા એ સંસ્થા છે તે સંસ્થાનું મુખ્ય ધ્યેય હતું. વાણી સ્વતંત્રતા, અખબાર સ્વતંત્રતા, સ્ત્રી અધિકાર જેવા તમામ પ્રકારના અધિકારો ભારતીય લોકોને પ્રાપ્ત થાય એ માટે પણ રાજા રામમોહન રાયે આંદોલન શરૂ કર્યું. અંગ્રેજ સરકારનું શાસન હતું અને અંગ્રેજ સરકાર દ્વારા ભારત ઉપર ઘણા બધા પ્રકારના પ્રતિબંધો હતા. દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે તે વ્યક્તિને પોતાની વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા મળે, સ્ત્રીઓ છે તે સ્ત્રીઓ પોતાની રીતે સ્વતંત્ર રહી શકે અને દેશમાં વર્તમાનપત્ર ઉપરનો જે પ્રતિબંધ હતો એ પ્રતિબંધને દૂર કરવો, આવા ઘણા બધા પ્રકારના પ્રયાસો કરી અને રાજા રામમોહન રાયે આ આંદોલન છે તે આંદોલનને ધીમે ધીમે આગળ વધાર્યું હતું. રાજા રામમોહન રાયે સતી પ્રથાની ઝુંબેશમાં ચલાવી અને તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ સરકારે એવા વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો. રાજા રામમોહન રાય કે જેમણે ખાસ કરીને એક લડત શરૂ કરી હતી અને એ લડત હતી સતી પ્રથા. હવે સતી પ્રથાનો જે કાયદો હતો એ કાયદાને અટકાવવા માટે ભારતના આ સમાજ સુધારક એવા રાજા રામમોહન રાયે અંગ્રેજ સરકારની સામે સતત 15 વર્ષ સુધી લડત ચલાવી હતી.
અને એ 15 વર્ષની લડતની અંતે 1829માં અંગ્રેજ ગવર્નર એવા વિલિયમ બેન્ટિંકે ભારતમાં રહેલી જે સતી પ્રથાનો કાયદો છે તે સતી પ્રથાના કાયદા ઉપર પ્રતિબંધ મૂકતો એક કાયદો જાહેર કર્યો. કોના પ્રયાસોને કારણે? તો કે રાજા રામ મોહન રાયના પ્રયાસોને કારણે. સતત 15 વર્ષ સુધી લડત ચલાવી અને 15 વર્ષની લડતના અંતે 1829માં એ સમયના અંગ્રેજ ગવર્નર એવા વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો એક કાયદો તેમણે અમલમાં મૂક્યો. આમ રાજા રામ મોહન રાય 19મી સદી અને 19મી સદીમાં સમાજ અને ધર્મમાં પરિવર્તન લાવનાર એક સમાજ સુધારક અને એક નવ જાગૃતિ અને ધાર્મિક અને રાજકીય બાબતોમાં સુધારો લાવનાર રાજા બન્યા હતા. એ સમયે દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી અંગેનો એક કેસ લડવા માટે રાજા રામ મોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા હતા 1830માં. દિલ્હીના બાદશાહ એવા બહાદુર શાહ ઝફર કે જેમણે પોતાની માલિકીનો એક કેસ છે તે કેસને લડવા માટે ભારતના આ સમાજ સુધારક એવા રાજા રામ મોહન રાયને 1830માં ક્યાં મોકલવામાં આવ્યા હતા? ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. અને 1830માં રાજા રામ મોહન રાય ઇંગ્લેન્ડ ગયા અને દિલ્હીના બાદશાહ એવા બહાદુર શાહ ઝફરનો કેસ લડતા લડતા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે 1833માં ભારતના આ સમાજ સુધારક એવા રાજા રામ મોહન રાયનું અવસાન થયું. હવે 1833માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે રાજા રામ મોહન રાયનું અવસાન થયું, પણ તેમણે સ્થાપેલી એક સંસ્થા હતી. કઈ સંસ્થા? બ્રહ્મો સમાજ નામની સંસ્થા. હવે એ બ્રહ્મો સમાજ નામની સંસ્થા બંધ થતી નથી, પણ એ સંસ્થા છે તે સંસ્થાએ સમાજ અને ધર્મમાં કંઈક પરિવર્તન લાવવા માટેના જે પ્રયાસો છે તે પ્રયાસોને તેમણે આગળ વધાર્યા હતા. આ હતા ભારતીય સમાજના પહેલા સમાજ સુધારક રાજા રામ મોહન રાય. અને ત્યાર પછીના ભારતીય સમાજના બીજા સમાજ સુધારક છે દયાનંદ સરસ્વતી. જોઈએ ભારતના બીજા સમાજ સુધારક એવા દયાનંદ સરસ્વતી. હવે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. આપણું ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યનું ખાસ કરીને આપણું સૌરાષ્ટ્ર અને એ સૌરાષ્ટ્રનો જે મોરબી જિલ્લો છે એ મોરબી જિલ્લાનું ટંકારા ગામ કે જ્યાં એક સનાતન બ્રાહ્મણ પરિવારમાં ભારતના આ સમાજ સુધારક એવા દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગિતા સમજાઈ ગઈ હતી. એટલે કે દયાનંદ સરસ્વતી જ્યારે નાના હતા ત્યારથી એને સમજાઈ ચૂક્યું હતું. શું સમજાણું હતું? તો કે મૂર્તિની પૂજા કરવી કેટલા અંશે યોગ્ય છે અને કર્મકાંડ, કારણ કે પોતે બ્રાહ્મણ હતા. હવે બ્રાહ્મણ હોવાથી એ કર્મકાંડ કરવો, ક્રિયાકાંડ કરવો એ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે એવું દયાનંદ સરસ્વતીને નાનપણમાંથી સમજાઈ ચૂક્યું હતું. મૂર્તિની પૂજા કરવી અને કર્મકાંડ કરવો એ આપણા જીવનમાં કેટલો ઉપયોગી છે એવું દયાનંદ સરસ્વતીને નાનપણમાં સમજાઈ ચૂક્યું. એટલે દયાનંદ સરસ્વતીએ પોતાનું ઘર છે, ગૃહ છે, તે ગૃહનો ત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી સતત ને સતત દેશનું પરિભ્રમણ કરી સંન્યાસ લઈ અને મથુરામાં સ્વામી વિરજાનંદને પોતાના ગુરુ માની અને સંસ્કૃત શાસ્ત્રનો તેમણે અભ્યાસ કર્યો. સંસારનો ત્યાગ કરી દીધો, ગૃહ ત્યાગ કર્યો. પહેલા તો ગૃહ ત્યાગ એટલે કે ઘરને છોડી દીધું. હવે ઘરને છોડી દીધા પછી દયાનંદ સરસ્વતી છે તે દયાનંદ સરસ્વતી સતત ને સતત 15 વર્ષ સુધી આખો ભારત દેશ છે તે આખા ભારત દેશનું તેમણે પરિભ્રમણ કર્યું. હવે 15 વર્ષ સુધી સતત ભારતનું પરિભ્રમણ કર્યા પછી મથુરામાં ગયા અને મથુરામાં જઈ અને તેમને સંન્યાસ લઈ લીધો. સંન્યાસ લઈ લેવો એટલે કે સંસારના તમામ સુખોને છોડી અને સાધુનો વેશ ધારણ કરી લીધો. હવે સાધુનો વેશ ધારણ કર્યા પછી તેમણે સ્વામી વિરજાનંદ છે એ સ્વામી વિરજાનંદને તેમના ગુરુ માન્યા અને સ્વામી વિરજાનંદને પોતાના ગુરુ માની અને તેમણે આ હિન્દુ શાસ્ત્ર છે એ હિન્દુ શાસ્ત્રનો તેમણે તેમની પાસેથી અભ્યાસ કર્યો.
સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ વર્ગ અને જ્ઞાતિ, દયાનંદ સરસ્વતી એક જ બાબતમાં ભેદ માનતા હતા. કઈ બાબતમાં? તો કે પશુ, પક્ષી, પ્રાણીઓ અને એમાં મનુષ્ય વચ્ચે રહેલો ભેદ. કારણ કે દયાનંદ સરસ્વતીએ કીધું હતું કે મનુષ્ય અને મનુષ્ય વચ્ચે રહેલો ભેદ તો આપણે ઊભો કરેલો એક ભેદ છે. આ જ્ઞાતિનો છે, ઓલી જ્ઞાતિનો છે, એવા ભેદભાવો તો આપણે ઊભા કરેલા ભેદભાવો છે. દયાનંદ સરસ્વતી માત્ર ને માત્ર એક જ ભેદમાં માનતા હતા. કયા ભેદમાં? તો કે પશુ, પક્ષી અને પ્રાણીઓ વચ્ચે રહેલો જે ભેદ છે તે ભેદમાં માનતા હતા. માટે તેમણે વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ છે તે સમાજની રચના કરી અને ધર્મ અને રાજકીય બાબત વચ્ચે એકતા લાવી અને દેશને એક બનાવવાનું કામ દયાનંદ સરસ્વતીએ કરેલું હતું. તેમણે વેદોમાં ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરી અને લોકોને વેદ તરફ પાછા વળવાનો ઉપદેશ આપ્યો હતો. હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કરી અને 4 વેદ છે તે 4 વેદનો પણ તેમણે અભ્યાસ કર્યો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોનો અભ્યાસ કર્યા પછી દયાનંદ સરસ્વતીએ દેશમાં વસવાટ કરતા લોકોને પણ એવો ઉપદેશ આપ્યો કે વેદ તરફ પાછા વળો. કારણ કે આજે ભારતીય સમાજ પોતાના ધર્મ, પોતાના વેદનું જ્ઞાન છે શું છે એ જ્ઞાનને ભૂલી ચૂક્યો છે. માટે દયાનંદ સરસ્વતીએ લોકોને એવો ઉપદેશ આપ્યો કે તમે પણ વેદ તરફ પાછા વળો. આપણા વેદમાં જે ધર્મનું જ્ઞાન આપણને આપેલું છે એ જ્ઞાન તરફ દેશમાં વસવાટ કરતા તમામ લોકો પાછા વળે એ માટેનું જ્ઞાન તેમણે આપ્યું હતું. અને દયાનંદ સરસ્વતી દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવી હતી. કયો ગ્રંથ છે? સત્યાર્થ પ્રકાશ. હવે સત્યાર્થ પ્રકાશ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની રચના કરી અને એક દયાનંદ સરસ્વતીએ એક ગ્રંથમાં એવું જણાવ્યું કે વેદમાં ક્યાંય મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, કર્મકાંડ, સતી પ્રથા કે અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયેલો નથી. દયાનંદ સરસ્વતીએ તો 4 વેદનો અભ્યાસ કર્યો હતો અને એ 4 વેદનો અભ્યાસ કર્યા પછી દયાનંદ સરસ્વતીએ જે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો એ ગ્રંથમાં એણે એવો ઉલ્લેખ કર્યો કે વેદમાં તો ક્યાંય સતી પ્રથા હોવી જોઈએ, બાળ લગ્ન હોવા જોઈએ, ક્રિયાકાંડ હોવા જોઈએ, અસ્પૃશ્યતા, કોઈને અડવાથી આભડછેદની પ્રક્રિયા હોવી જોઈએ એવો કોઈ ઉલ્લેખ વેદમાં કરેલો નથી. આ તો આપણે અપનાવેલું છે. કારણ કે દયાનંદ સરસ્વતીએ 4 વેદનો અભ્યાસ કર્યો હતો અને વેદના અભ્યાસને આધારે દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથમાં લખ્યું છે કે આ કોઈ બાબત તો વેદમાં નથી. સતી પ્રથા હોવી જોઈએ, બાળ લગ્નનો કુરિવાજ હોવો જોઈએ, અસ્પૃશ્યતાનો કોઈ કુરિવાજ હોવો જોઈએ, એવું ક્યાંય વેદમાં નથી. પણ મનુષ્યએ ઊભો કરેલો આ એક ભેદ છે. તેમણે તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શકે એ માટે તેઓ હિન્દી ભાષામાં ઉપદેશ આપતા હતા. દયાનંદ સરસ્વતી જ્યારે લોકોને ઉપદેશ આપતા ત્યારે હિન્દી ભાષાનો ઉપયોગ કરતા. કારણ કે દેશમાં વસવાટ કરતા તમામ લોકો છે એ તમામ લોકો સુધી દયાનંદ સરસ્વતીના જે વિચારો છે તે વિચારોને પહોંચાડી શકાય. દયાનંદ સરસ્વતી દ્વારા 1875માં એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેમ રાજા રામમોહન રાયે 1828માં બ્રહ્મો સમાજ નામની સંસ્થા સ્થાપી, એ જ રીતે 1875માં દયાનંદ સરસ્વતી દ્વારા પણ એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. એ સંસ્થા એટલે કે આર્ય સમાજ. આર્ય સમાજનું મુખ્ય ધ્યેય શું હતું? તો કે સમાજ અને ધર્મમાં પરિવર્તન લાવવું. જેમ રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજ નામની સંસ્થા સ્થાપી હતી એમ દયાનંદ સરસ્વતી 1875માં એક આર્ય સમાજ નામની જે સંસ્થા છે તે સંસ્થાની તેમણે સ્થાપના કરી. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યમાં આ સંસ્થાનો ઝડપથી પ્રચાર થવા લાગ્યો. 1875માં દયાનંદ સરસ્વતીએ સ્થાપેલી જે આર્ય સમાજ નામની સંસ્થા છે એ સંસ્થા લાહોર છે, પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, ગુજરાત છે, આવા તમામ રાજ્ય છે તે તમામ રાજ્યમાં દયાનંદ સરસ્વતીએ સ્થાપેલી જે આર્ય સમાજ નામની સંસ્થા છે એ સંસ્થાનો ઝડપથી વિકાસ થવા લાગ્યો હતો.
આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુ ધર્મના લોકોને ફરી પાછા હિન્દુ ધર્મમાં લાવવા માટે એક શુદ્ધિ ચળવળ તેમણે શરૂ કરી હતી. દયાનંદ સરસ્વતીએ સ્થાપેલી જે આર્ય સમાજ નામની સંસ્થા છે, એ સંસ્થાએ એક મહત્વનું કાર્ય કર્યું હતું. શું મહત્વનું કાર્ય કર્યું હતું? તો કે શુદ્ધિ ચળવળ શરૂ કરી. તો કે શુદ્ધિ ચળવળ એટલે શું? તો કે ધર્માંતર પામેલા લોકોને ફરી પાછા પોતાના ધર્મમાં લાવવા માટેના જે ચળવળ હતી, એ ચળવળને શું નામ આપ્યું? શુદ્ધિ ચળવળ. એટલે શું? તો કે આપણે કોઈ પણ એક ધર્મ પાડ્યો છે, હવે એ ધર્મને છોડી અને આપણે કોઈ બીજો ધર્મ અપનાવ્યો છે અને ફરી પાછા આપણે એ જ ધર્મમાં આવવા માગીએ છીએ, તો એને શું કહેવાય? શુદ્ધિ ચળવળ. એના માટે આર્ય સમાજ છે તે આર્ય સમાજ માટે આ લડત શરૂ કરી હતી. ઘણા બધા હિન્દુ લોકો હતા કે જેમણે પોતાનો હિન્દુ ધર્મ છે તે હિન્દુ ધર્મને છોડી અને બીજો કોઈ ધર્મ અપનાવવાની ફરજ પડી હોય અથવા તો પોતાની રીતે સ્વીકાર્યો હોય બીજો કોઈ ધર્મ. હવે એ લોકોને ફરીને પાછો પોતાનો હિન્દુ ધર્મ સ્વીકારવો છે, તો એવા લોકોને ફરી પાછા હિન્દુ ધર્મમાં જોડાવવા માટે દયાનંદ સરસ્વતીએ સ્થાપેલી આર્ય સમાજ નામની સંસ્થા છે, એ સંસ્થા દ્વારા આ શુદ્ધિ ચળવળ છે તે ચળવળ શરૂ કરવામાં આવી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા દેશ નેતાઓએ આર્ય સમાજ નામની જે સંસ્થા છે તે સંસ્થાનો પ્રચાર શરૂ કર્યો હતો. દયાનંદ સરસ્વતીનું તો અવસાન થઈ ગયું, પણ દયાનંદ સરસ્વતીનું અવસાન થતાં એમણે સ્થાપેલી જે આર્ય સમાજ નામની સંસ્થા છે તે સંસ્થા બંધ થતી નથી. ભારતના બીજા સમાજ સુધારકો લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા દેશ નેતાઓ આ આર્ય સમાજ નામની સંસ્થા છે તે સંસ્થાની સાથે જોડાઈ અને એ સંસ્થાની જે પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓને તેમણે ધીમે ધીમે આગળ વધારી હતી. દેશમાં શિક્ષણની શરૂઆત કરવા માટે, દેશમાં જાગૃતિ લાવવા માટે આ બધું શેના કારણે હતું? તો કે દેશના લોકોમાં કેળવણી નહોતી, દેશના લોકોમાં જાગૃતતા નહોતી. એટલે આવા અંધશ્રદ્ધાઓ અને ખોટા કુરિવાજોમાં દેશમાં વસવાટ કરતા લોકો માનતા હતા. અત્યારે કેળવણીનો વિકાસ થયો એટલે આવા અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થયા. હવે એ કેળવણી લાવવા માટે દયાનંદ સરસ્વતીએ શું કર્યું? તો કે 1902માં હરદ્વાર પાસે આવેલી એક સંસ્થા છે તે સંસ્થામાં કાંગડી ગુરુકુળની સ્થાપના કરી કે દેશમાં જો શિક્ષણ આવશે તો ઓટોમેટિકલી એમાં રહેલા જે કુરિવાજો છે તે કુરિવાજોને દૂર કરી શકાશે. માટે 1902માં સ્વામી દયાનંદ સરસ્વતીએ હરદ્વાર પાસે આ કાંગડી ગુરુકુળ છે તે કાંગડી ગુરુકુળની તેમણે સ્થાપના કરી અને ત્યાર પછી ગુજરાતના વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય નામની શિક્ષણ સંસ્થા પણ તેમણે શરૂ કરી. કારણ કે દેશમાં કેળવણી નહોતી, શિક્ષણનું પ્રમાણ નહોતું, એને કારણે આવા કુરિવાજો હતા. એટલે શિક્ષણ લાવવા માટે ગુજરાતના વડોદરામાં દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય કન્યા વિદ્યાલય નામની એક શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં આવી અને એ શિક્ષણ સંસ્થામાં કેવું શિક્ષણ આપવામાં આવતું? તો કે શ્રમ, સંયમ, શિસ્ત અને ચારિત્ર ઘડતરના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું. વડોદરામાં દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલી જે આર્ય કન્યા વિદ્યાલય નામની જે શિક્ષણ સંસ્થા છે એ શિક્ષણ સંસ્થામાં શિસ્ત કઈ રીતે જાળવવું, સંયમ, શાંતિ કઈ રીતે રાખવી, શ્રમ, મહેનત કઈ રીતે કરવું અને આપણું ચારિત્ર એટલે કે આપણું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વનું ઘડતર કઈ રીતે કરવું, આવું શિક્ષણ છે તે શિક્ષણ દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલી આર્ય કન્યા વિદ્યાલય નામની એક શિક્ષણ સંસ્થામાં આપવામાં આવતું હતું. આજે આપણે આ બે સમાજ સુધારકો વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછીના એક સમાજ સુધારક છે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, કે જેના વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતા લેક્ચરમાં જોશું. આભાર.